નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની અને 66 નગરપાલિકાની અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે। જૂનાગઢ મહાનગરપાલિકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી એક સાથે યોજવામાં આવશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। અન્ય પછાત જાતિઓમાં ઓબીસીની 27% બેઠકો અનામત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય પછી આ પ્રથમ સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। કોર્પોરેશન, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સંસ્થાઓની તમામ બેઠકોમાંથી 50% મહિલાઓ માટે અનામત છે। ચૂંટણી જાહેર કરવાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જૂનાગઢમાં ત્રિપાખીઓ જંગ જામે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત તો છેલ્લા 5 વર્ષમાં જે રીતે ભાજપ દ્વારા લોકોમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે, વિપક્ષ તરીકે ઉભરી આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જેથી ત્રિપાખીઓ જંગ જોવા મળશે। જી સાહેબ, વોર્ડ નંબર 7 ની જે સમસ્યા છે ખરાબ રસ્તાની, શું વિગત છે? કૃષ્ણ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના ઈબી વિભાગ દ્વારા આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે। આ રોડનો બોક્સ કટિંગ કરતા ધ્યાને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઈન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે। કોર્પોરેશન દ્વારા અત્યારે આ લાઈન જે છે સ્થાનિકો દ્વારા જે નખાઈ હતી અગાઉમાં જ્યારે પણ આને પણ ઠીક કરાવવામાં આવી છે અને વચ્ચે ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે। આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે। અત્યારે કોર્પોરેશન એન્જિનિયર સાઇટ ઉપર જ છે અને આવતીકાલથી આ કામનું મેટલિંગનું કામ શરૂ થશે અને આવનારા 5 થી 7 દિવસમાં કામ પૂરું થઈ જશે। જૂનાગઢ શહેરમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે સૌ પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયેલું છે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે। રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી એક જોડ આફ્રિકન પ્લેન ઝેબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મેળવવામાં આવેલું છે। આફ્રિકન પ્લેન ઝેબ્રા આફ્રિકન ઉપખંડમાં પ્રોત્સાહનમાં જોવા મળે છે અને ફૂલના અન્ય ગ્રીસ ઝેબ્રાથી નાના અને માઉન્ટેન ઝેબ્રાથી મોટા કદના હોય છે। પ્લેન ઝેબ્રાની લાક્ષણિકતા મુખ્યત્વે શરીર પર સ્પષ્ટ ઓળખી શકાય છે અને સફેદ કાળા પટ્ટાઓ હોય છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓ માટે આફ્રિકન પ્લેન ઝેબ્રાની જોડી એક અનોખું આકર્ષણનું સર્જન કરે છે, એમ શ્રી અક્ષય જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે। જૂનાગઢ ગીરના માલધારીઓના આદિજાતિના દાખલાની કામગીરી ન થતી હોવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તંત્ર દ્વારા સત્વરે નિરાકરણની ખાતરી આપવામાં આવી છે અને આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર ખાતે આજે ચારણ સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગીરના ચારણ સમાજ સહિત તમામ માલધારી સમાજના લોકો આદિજાતિના દાખલાની કામગીરી ટલે ચડી હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। 1200 જેટલા માલધારીઓએ આદિજાતિના દાખલા માટે અરજી કરી હોવા છતાં તેનો નિકાલ આવેલ નથી। 4 માસ પહેલા કરેલી અરજીનો હજી સુધી નિકાલ ન થતા માલધારી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિસાવદર, મેંદરડા, તાલાળા, ધારી પંથકમાં આ પ્રકારના દાખલાઓ નીકળતા ન હોવાની અહીં રજૂઆત કરતા જણાવ્યું હતું અને સામાન્ય રીતે 45 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો નિયમ હોય છે, જેનું તંત્ર દ્વારા પાલન કરાયું ન હોવાની વાત આવેદનમાં જણાવવામાં આવી છે। વહીવટી વિભાગ દ્વારા સત્વરે યોગ્ય નિરાકરણ આપવાની ખાતરી આપી છે અને માલધારી સમાજના લોકોએ જણાવ્યું છે કે જો આગામી સમયમાં તેની સમસ્યાનું સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં અરજીઓ કરેલી છે અને છેલ્લા 3-4 મહિનાથી અરજીઓ કરેલી છે। ખરેખર 2020નો નિયમ છે, એમાં 45 દિવસની અંદર જવાબ આપવાનો હોય, સુનાવણી કરવાનું હોય। તો જેટલા પણ આપણા મામલેદારો છે એમાં જે વિસંગતતા અનુભવાય છે અને અલગ અલગ જવાબ મળે છે, બરાબર છે। એક વખત અમે અધિક કલેક્ટરને મળી ગયા છે, કલેક્ટર સાહેબને મળી ગયા છે અને આ બાબતથી અમે મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, કમિશનર તમામને આ બાબતથી લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે અને આજે આશા રાખીએ છીએ કે તમારા થ્રુ આ વર્ક થાય અને આગળ આમાં વધીએ અને પ્રમાણપત્ર જલ્દીથી જલ્દી અરજદારોને મળી જાય।
મારું નામ મનોજભાઈ ગઢવી છે. હું તળા તાલુકામાંથી આવું છું. આજે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાંથી જે તે સમયે 10મા મહિનાની 9 તારીખે લેટર આવી ગયો છે દરેક મામલતદારશ્રીઓમાં કે ભાઈ અનુસૂચિત જનજાતિના દાખલા ફરીથી શરૂ કરી દેવા અને કાઢી આપવા. બીજું કે આ દાખલાના સંશોધન માટે 2021માં જસ્ટિસ કાર્ય કમિટીની રચના કરવામાં આવી હતી. એ કાર્ય કમિટીમાં અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અંતે સરકારશ્રીને 2024માં રિપોર્ટ આપી દીધો અને સરકારશ્રીએ એમનો અભ્યાસ કરી અને તમામ રિપોર્ટ 5500 પાનાનો રિપોર્ટ છે એ દરેક મામલતદારશ્રીઓમાં સબમિટ કરી દીધો છે અને એમને આપી દીધો છે. અને અમે બધાએ અત્યારે અરજીઓ કરી છે, પણ અમારી અરજીઓ 2 મહિનાથી પેન્ડિંગ છે. એની ઉપર કોઈ મામલતદારશ્રીઓ પૂરતું ધ્યાન નથી આપતા. અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કલેક્ટરશ્રીમાં પણ અમારા યુવાનો રજૂઆત કરી ગયા છે, ત્યાં પણ મામલતદારશ્રીમાં પણ અમે રજૂઆત કરીએ છીએ, છતાં પણ અહીંયા મામલતદારો છે એ વાત ઉપર ધ્યાન દેતા નથી. અને 2020નો નિયમ એવો છે કે 2020ના નિયમ મુજબ કોઈ પણ તમે અરજી કરો એનો નિકાલ છે એ 45 દિવસમાં થઈ જવો જોઈએ. તો એ 45 દિવસમાં થયો નથી અને 2 મહિનાથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. એટલા માટે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને સાથે અમે તમામ સાહેબોને પણ મળ્યા અને બધાને આવેદનપત્ર આપ્યું. અત્યારે અમને હયાધારણા સાહેબે આપી છે કે 2 દિવસની અંદર તમારા કામનો અથવા તો તમારી અરજીઓનો ઉકેલ આવશે. એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ. નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું. આનાથી પણ હજી આગળ જવાનું થશે તો અમે ગાંધીનગર જઈને પણ રજૂઆત કરશું. અને અમારી પાસે 1947ના જે પુરાવા માગે છે એ તમામ પુરાવાઓ અમારી પાસે છે અને એ કાર્ય કમિટીમાં અમે સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અમારી અરજીઓ મંજૂર કરેલી છે. હું રાજ કેરવા જસાધાર ગીરથી અને ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી આવા 3 જિલ્લાની અંદર માલધારીઓ વસવાટ કરે છે. એમાં અમારે ચારણ સમાજ દ્વારા છેલ્લા 3-4 મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબતથી. અને આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે. કોઈ પણ અરજીઓની સુનાવણી હાલ સુધી થઈ નથી, બરાબર છે. અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે. અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે 2020નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી. એટલા માટે પ્રમાણપત્ર અમને મળતા નથી, બરાબર છે. અને બીજા નંબરની વાત એ કે છેલ્લા 4-5 વર્ષથી જે કાર્ય કમિટી કામ કરતી હતી એની અંદર અહીં આવેલા તમામ અરજદારો છે એના નામ મંજૂર થયેલા છે, 47 થી 56ના પુરાવા ધરાવે છે, છતાં પણ અરજીની સુનાવણી પણ થતી નથી. પ્રમાણપત્ર આપવાની બાબત તો ત્યાં રહી છે પણ અરજીની સુનાવણી પણ થતી નથી. ખાસ કરીને મેંદેડા, વિસાવદર આવા તાલુકાની અંદર આ એક ગંભીર પ્રશ્ન બની રહે છે. જુનાગઢ શહેરમાં ઉમિયાનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં યુવકને માર મારવામાં આવ્યો. જુનાગઢ શહેરમાં આવેલું ઉમિયાનગર વિસ્તારમાં એક નજીવી બાબતમાં યુવકને આગળ ગાડી લેવાનું કહ્યું અને અહીં આ વિસ્તારમાં ન આવવા માટે ધમકાવવામાં આવ્યું અને યુવકના હાથના ભાગે શરીર ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. યુવકને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે અને સી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી, મારું નામ શેજાન છે. મને માર્યો છે. હું મીરાનગરમાં મારા દોસ્તારને ગયો તો ને તો મારો એક ભાઈ છે ને ગાડીમાં બેસીને 4 વ્હીલમાં આવ્યો. એ કહે કે ગાડી આગળ લઈ લે. તો મેં ગાડી આગળ લીધી ને પછી મારું નામ પૂછ્યું, હું ક્યાં રહું છું એ પૂછ્યું, મારી સ્કૂલનું નામ પૂછ્યું. મને કહેવા માંડ્યો કે હવે આ ગલીમાં ન દેખાડતો ને મોરી ગાડી ન રાખતો. પછી ઉતરીને મારા ગાડીમાંથી ચાવી ઘા કરી દીધી ને મેં એના ચશ્મા લીધા ને તો મને ગાડીમાંથી નીચે ઉતારીને મને મોઢા ઉપર ને મારવા માંડ્યો. મને લાતું ને મોઢા ઉપર ને મારી, મને બહુ જ માર્યું. ને બીજી વાર મારા મમ્મીને લઈને ગયો ને તો મારા મમ્મીને કહેવા માંડ્યો, એ કહે કે હજી તા મારીશ ને મારી નાખીશ, હવે અહીંયાથી નીકળો ને. જી, મારું નામ રિઝવાના કાસિમભાઈ કચરા છે. આ મારો બાબો છે અને મારા બાબાને હું આવી રીતના માર્યો ને એટલે હું એને એ ભાઈ પાસેથી લઈને ગઈ. તો એ ભાઈને મેં કીધું કે તમારે આવી રીતના મરાવાય. તો એ ભાઈએ સામે ચડીને એમ કીધું કે હજી બી મારીશ અને હજી એના માટે કેસ કરીશ ને અહીંથી નીકળશે ને તો હું એને વધારે મારવાનો છું, એટલે એને કહેજો અહીંથી નીકળે નહીં. ને હજી તો હું એને સમજાવું છું તો મારો વિડીયો ઉતાર્યો, મારા બાબાનો વિડીયો ઉતાર્યો અને ફોટા પાડીને કહે કે હવે તમે નીકળી લો, હું જોઈ લઉં તમને. એવી રીતના એની અમને કીધું.